નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2નો સેક્શન સીનો દાખલા નંબર 1 જોઈશું. ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે મુજબ છે, જેમાં એક કોષ્ટક આપેલો છે જેમાં એક્સ બરાબર 2, 3, 4 અને 5 છે, જ્યારે પી ઓફ એક્સ બરાબર 0.2, 0.3, 4c અને c છે. તો અચળ સીની કિંમત શોધો, એટલે કે આપણે સી શોધવાનો છે. હવે અહીં સંભાવના વિતરણ આપ્યું છે, એટલા માટે સિગ્મા પી ઓફ એક્સનો સરવાળો થશે 1, એટલે કે આ લાઈનનો સરવાળો 1 થશે. તેથી પી ઓફ 2, પી ઓફ 3 વત્તા પી ઓફ 4 વત્તા પી ઓફ 5 ઇક્વલ ટુ 1 થશે. હવે પી ઓફ 2ની કિંમત જોઈએ તો 0.2 વત્તા 0.3 વત્તા 4c વત્તા c બરાબર 1 થશે. હવે આપણે સરવાળો કરીશું કે 0.2 વત્તા 0.3 એટલે કે 0.5 વત્તા 4c પ્લસ c એટલે કે 5c બરાબર 1. હવે આ 0.5 પ્લસ છે તો ઇક્વલ ટુની પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, એટલે કે 5c બરાબર 1 માઇનસ 0.5. માટે 5c બરાબર 1 માઇનસ 0.5 કરીશું તો આપણો આન્સર આવશે 0.5. હવે આ 5 ગુણાકારમાં છે તો ઇક્વલ ટુની પેલી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે, માટે c બરાબર 0.5 ડિવાઈડ બાય 5. માટે 0.5 ભાગ્યા 5 કરીશું આપણે તો આન્સર આવશે 0.1, એટલે કે c બરાબર થશે 0.1.